આજના વિડીયોમાં હું તમને શીખવીશ વન સાઈડ પફ સ્લીવનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે અને સાઇઝના પ્રમાણે કેટલું લૂઝિંગ એડ કરવાનું એ પણ તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને વન સાઈડ પફ સ્લીવ્સ છે તો તેમાં કેટલી લૂઝિંગ એડ કરવાની એ પણ તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને ખાસ કરીને બિગિનર્સ માટે જો તેમને પણ પફ સ્લીવ બનાવતા નથી આવડતું હોય તો તમે આ વિડીયો જોઈને આસાનીથી બનાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. અને તમે જો મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે અહીં પેપર લઈ લીધું છે તો એને 4 ગળી કરવાનું રહેશે, પણ તમને સમજાવવા માટે અહીં મેં 1 ગળી કરી છે આવી રીતે. અને અહીંથી આવી રીતે ફોલ્ડ રહેશે. તો હવે સૌથી પહેલા જેટલી પણ સ્લીવ્સની લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો મારી અહીં સ્લીવ્સની લંબાઈ રહેશે 6.5 ઇંચ, તો તેમાં હું 1 ઇંચ પ્લસ કરીશ, એટલે કે 7.5 ઇંચ પર આવી રીતે માર્ક કરી દેવાનું છે. અને અહીંથી પણ 7.5 ઇંચ પર આવી રીતે માર્ક કરવાનું છે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે અહીં આપણે પફ સ્લીવ બનાવવાના છે. તો એના માટે અહીંથી ઉપર કેટલું જવાનું છે, ઉપર જો તમને અહીં વધારે પફ જોઈતો હોય તો સૌથી પહેલા અહીંથી એનો ગેપ ડિસાઈડ કરવાનો છે કે તમને અહીં પફ કેટલા ઇંચનો જોઈએ છે. તો તમે અહીં 1 ઇંચ પણ રાખી શકો, 1 પોઈન્ટ એટલે કે 1.5 ઇંચ પર રાખી શકો છો, 2 ઇંચ પણ રાખી શકો છો, 2.5 ઇંચ પણ રાખી શકો છો. તો મેં અહીં રાખવાની છે 2 ઇંચ, તો 2 ઇંચ પર આવી રીતે માર્ક કરી દેવાનું છે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દીધી છે. હવે અહીં ઉપરની સાઈડથી પણ આપણે પફ સ્લીવ બનાવવાના છે. તો અહીં જેટલું પણ તમને અહીં પફ જોઈતો હોય તેનું અહીં ડબલ કરવાનું છે. તો ધારો કે મને અહીં 1 ઇંચ જોઈએ છે તો એનું ડબલ કરવાનું છે, એટલે કે એનું ડબલ થશે 2 ઇંચ. તો અહીં પણ 2 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. તો આવી રીતે અહીં માર્ક કર્યા બાદ હવે અહીં ગેપ અહીં રાખ્યો છે 2 ઇંચ. તો આ વાળી લાઈન અહીં સુધી ક્રોસ માર્ક કરવાનું છે આવી રીતે. તો હવે અહીં ક્રોસ માર્ક કર્યા બાદ તો સૌથી પહેલા તો અહીં સ્લીવ્સ ફોર્મમાં લઈ લેવાનો છે. જો તમારી પાસે પણ નહીં હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો એનો વિડીયો તમને મળી જશે કે કેવી રીતે સ્લીવ્સ ફોર્મમાં બનાવવાનો એનો. તો આવી રીતે અહીં સ્લીવ્સને સાઈઝના પ્રમાણે અહીં અલગ અલગ આવશે. તો અહીં આવી રીતે પહેલા શેપ આપી દઈશું. તો આવી રીતે અહીં આ બેક સાઈડનો શેપ થઈ ગયો. હવે આપણે અહીં ફ્રન્ટ સાઈડનો શેપ આપીશું. આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તો હવે અહીં 2 ઇંચ થોડું બહાર જાય છે. તો ફરીથી આપણે આ વાળી લાઈને અહીં સુધી, તો અહીં આવશે તો ચાલશે. તો અહીં 2 ઇંચ પર આવી રીતે માર્ક કર્યા બાદ હવે આપણે અહીંથી અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. જે આપણી ફિટિંગ વાળી લાઈન હશે ત્યાં સુધી. તો અહીં એની જે ફ્રન્ટ અને બેકની ગોલાઈ છે તે 7.25 ઇંચ છે. તો અહીં આપણે આવી રીતે ચેક કરીશું. અહીંથી કરીશું ચેક, કારણ કે અહીં તો પફ આવશે એટલા માટે. તો અહીં મારી ફ્રન્ટ અને બેકની ગોલાઈ છે તે અહીં આવશે 6 ઇંચ. તો અહીં આવી રીતે ફ્રન્ટની ગોલાઈ છે 6 ઇંચ. અને ફરીથી આપણે બેકની ચેક કરીશું. અને બેકની છે 6 ઇંચ અને એક લાઈન. તો અહીં આવશે એક લાઈન. તો અહીં આવશે સેન્ટર. અને અહીંથી આપણે સિલાઈ માટે માર્ક કરીશું 1/2 ઇંચ.
તો અહીં આવશે. તો હવે અહીં આવી રીતે અહીંથી હાફ ઇંચ સિલાઈ માટે એડ કરવાનું છે. તો અહીંથી 5 ઇંચ પર આપણે માર્ક કરીશું તો એની અહીં ગોલાઈ આવશે 5 ઇંચ પર 4.5 ઇંચ અને અહીં આવશે 4.25 ઇંચ. તો આવી રીતે અહીં સૌથી પહેલા માર્ક કરી દઈશું આવી રીતે અને અહીંથી હાફ ઇંચ સિલાઈ માટે 1.5 ઇંચ અહીંથી સિલાઈ માટે એડ કરવાનું રહેશે. તો હવે અહીં એનો ગેપ કેટલો મળ્યો 0.25 જેટલો અહીંથી મળ્યો એનો ગેપ. તો હવે અહીં આપણે પફ સ્લીવ બનાવવાના છે. તો અહીં પફ સ્લીવ માટે અહીંથી 2 ઇંચ પર માર્ક કર્યું છે અને અહીંથી પણ 2 ઇંચ પર. હવે અહીં એનું સેન્ટર લેશું 4.5 નું. તો અહીં સેન્ટર આવે છે એનું 4.5 ઇંચ. તો હવે અહીં ફ્રેન્ચ કરવા લઈ લઈશું. અને પછી અહીં આવી રીતે શેપ આપી દેવાનો છે. તો આ વાળી જે પફ સ્લીવ છે આ વાળી લાઈને ફ્રન્ટ વાળા જે આર્મહોલ છે ત્યાં સુધી આવી રીતે એને માર્ક કરવાનું છે. તો આ આપણું થઈ ગયું અહીં પફ સ્લીવનું અહીં ડ્રાફ્ટિંગ. તો હવે એને આપણે કટિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા થઈ ગયું વન સાઈડ પફ સ્લીવનું અહીં ડ્રાફ્ટિંગ. તો તમે અહીં આવી રીતે અહીં પ્લેટ્સ લેશો તો અહીં સુધી આવી રીતે અહીં કવર થઈ જશે, એટલે કે અહીં સુધીની આપણી પ્લેટ્સ આવશે. તો તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય કે કેવી રીતે વન સાઈડ પફ સ્લીવનું અહીં ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવાનું, તમને પણ નથી આવડતું હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો.